ત્યારે 1 એપ્રિલ 2026 રોજ ડેડિયાપાડા તાલુકાના કણબીપીઠા ગામ નજીક રોંગ સાઈડ આવેલા ઇકો કારના ચાલકે એક જ પરિવારના 4 લોકોને કચડી નાખ્યા છે। મરણ જનનમાં છે 67 વર્ષના હાવલાભાઈ હાથિયાભાઈ, એમની સાથે જે રહેલા બેન છે બાજુબેન રાકેશભાઈ, જે 40 વર્ષની ઉંમરના છે, અને તેમની સાથે એક 1.5 વર્ષનું બાળક જેનું નામ છે વીરભાઈ સુનિલભાઈ, અને 15 વર્ષની દીકરી જેનું નામ છે સુહાની, એનું પણ આ રોડ અકસ્માતમાં મોત થયું છે। ડેડિયાપાડા પોલીસ મથકે જે વિગતો લખાઈ છે તે મુજબ આરોપી કાથુભાઈ ગંજીભાઈ દ્વારા પોતાના કબજામાં રહેલી ઇકો ગાડી રોંગ સાઈડમાં ફૂલ ઝડપે હંકારી લાવી સામેથી આવી રહેલા પેશન પ્રો મોટરસાયકલ ઉપર આ પરિવાર આવી રહ્યો હતું તેને ટક્કર મારી હતી, અને આ 4 પૈકી 3 લોકોના તો ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા। અને જે 15 વર્ષની જે દીકરી છે સુહાની, તે અતિશય ગંભીર હાલતમાં તેને રાજપીપળા સિવિલ તરફ 108માં લઈ જતા હતા, ત્યારે રસ્તામાં જ તેનું પણ મોત થઈ ગયું હોવાનું જાણવા મળે। અકસ્માતમાં જીવ ગુમાવે એ દરેક ઘટના ખૂબ ગંભીર હોય છે, પરંતુ અકસ્માતની ઘટનાઓમાં જેમાં બાળકોના મોત થતા હોય છે તે ઘટનાની ગંભીરતાની શ્રેણીમાં ખૂબ ઉપર હોય છે, કારણ કે જે બાળકો નિર્દોષ હોય છે તેમને દુનિયામાં હજુ કંઈક જુએ પહેલાં તેમનું મોત થઈ જાય છે, તેમને સારવાર મળે પહેલાં તેમનું મોત થઈ જાય છે। એટલે કે આ વધારે પડતા આઘાતજનક છે એવું લાગે છે, કારણ કે 1.5 વર્ષનું બાળક છે, 15 વર્ષની દીકરી છે। આવા અકસ્માતોમાં એક કારણ તમે જુઓ કે ઇકો વાળો રોંગ સાઈડ આવે છે અને એટલી ઝડપે આવે છે, અને આ મોટરસાયકલ જે સામે આવે છે તેને ટક્કર મારે છે, અને આ કોઈ અંધારાનો સમય નથી જે ઘટના બની છે। જે પોલીસ ચોપડે જે લખાયું છે કે સાંજના 5 વાગ્યાના સુમારે આ ઘટના બની છે। હવે એમ જોઈએ તો આ ઇકો વાળાની બેદરકારી નથી, પણ એવું લાગે છે કે જે જાણી બુજીને અકસ્માત કર્યું હોય અને તેણે આખા પરિવારને ખતમ કરી નાખ્યો છે।